જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે સાધન સહાય યોજના છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે સાધન સહાય યોજના છે એ શું છે, આની અંદર કોને લાભ મળે છે, આ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે અને આ લાભની પાત્રતા શું છે, આના ફોર્મ ક્યાં સુધી ભરાય છે અને કયા પોર્ટલ પરથી ભરવાના છે, આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આપણે ચેનલની અંદર આવી નવી નવી માહિતીઓ છે એ મૂકતા રહીએ છીએ. હવે આપણે વાત કરીએ તો સાધન સહાય યોજના જે છે એ યોજનાનો મુખ્ય હેતુ અને સહાયની આપણે વાત કરીએ તો રાજ્યની અંદર રહેતા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી પોતે રોજગાર મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનો નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સાધન સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ તેમજ રોજગારલક્ષી સાધનોની કીટ છે એ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના કોઈ પણ વર્ગના શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિ છે એને આ લાભ છે આપવામાં આવે છે. અરજદારની 40% કે તેના કરતાં વધારે દિવ્યાંગતા છે હોવી જોઈએ અને રોજગારલક્ષી સાધનો મેળવવા માટે ઓછામાં ઓછી 16 વર્ષની ઉંમર છે એ હોવી જોઈએ. આ ઉપરાંત આ યોજના અંતર્ગત દરજીકામ, ધોબીકામ, ભરતકામ, બ્યુટી પાર્લર જેવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે 20,000 રૂપિયાની મર્યાદા છે એની અંદર સાધનની કીટ આપવામાં આવે છે અને કૃત્રિમ અવયવ છે એ પણ આપવામાં આવે છે. હવે મેઇન વસ્તુ કે આની અરજી ક્યાં કરવી. હવે આ યોજનાનો લાભ છે એ મેળવવા માટે અરજદારે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે ત્યાંથી ઓનલાઈન અરજી ફોર્મ છે ભરવાનું રહેશે. ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, esamajkalyan.gujarat.gov.in. આ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે અને 2024 અને 25નું જે ઓનલાઈન ફોર્મ છે એ 13/11/2024થી લઈ અને 12 ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું રહેશે. ટૂંક સમયની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરવાનો એનો વિડીયો પણ અપલોડ કરીશું. હવે આના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, દિવ્યાંગતાના ઓળખ કાર્ડની નકલ, 40% કે તેથી વધુ દિવ્યાંગ દર્શાવતું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કંઈ પણ તમે આપી શકો છો. હવે દિવ્યાંગ સાધન યોજનાનો લાભ મેળવવાની પાત્રતાની આપણે વાત કરીએ તો 40% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓ છે એ આ યોજનાનો લાભ છે મેળવી શકે છે. 16 વર્ષથી નીચેની વ્યક્તિઓ રોજગારલક્ષી સાધનો છે એ આપી શકાશે નહીં, એટલે કે તમારી જે ઉંમર છે એ 16 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ તો આ યોજનાનો લાભ છે એ તમને મળે છે. આની અંદર આપણે વાત કરીએ તો સાધનની અંદર તમને શું શું મળે, તો કે આ યોજના અંતર્ગત સાધન ખરીદવા માટે 20,000ની મર્યાદાની અંદર રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો 5 વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે. એટલે કે જો તમને ગયા વર્ષે મળ્યું હોય તો તમે આ વર્ષે ફરી ફોર્મ છે એ નથી ભરી શકતા. 5 વર્ષની અંદર તમે આ ફોર્મ છે ભરી શકો છો, એટલે કે એકવાર તમને સહાય મળે ત્યારબાદ 5 વર્ષ તમે ફરી ફોર્મ ન ભરી શકો. તેમજ રોજગારલક્ષી દિવ્યાંગતાની અંદર રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો છે એ મળવાપાત્ર છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો 26 પ્રકારના સાધનો છે એ આપવામાં આવે છે. આની અંદર કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ત્યારબાદ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, ખેડૂતલક્ષી લુહારી, વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી અને સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડની બનાવટ, અથાણાની બનાવટ, ગરમ ઠંડા પીણા અલ્પાહારનું વેચાણ, ત્યારબાદ પંચર કીટ, ફ્લોર મિલ એટલે કે ઘરઘંટી, મસાલા મિલ, ત્યારબાદ રૂની દિવેટ બનાવવાની, મોબાઈલ રિપેરિંગ, હેર કટિંગ એટલે કે વાણંદ કામ, આવી બધી કીટ છે એ આપવામાં આવે છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.